ખેડૂતોનું દેવું થશે માફ। ગુજરાતના દરેક ખેડૂતો માટે જમીન લોન માફીને લઈને બજેટ 2023માં બહાર પાડવામાં આવ્યું હતું અને જાહેરાત પણ કરવામાં આવી હતી કે બજેટ 2023માં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવે છે, જ્યારે બજેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધવા અને ખેડૂતોને બેન્કિંગ સેવા સસ્તી કરવા માટે સરકારને ભાર મૂક્યો છે। જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ લોન માફ કરીને નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લાવવા સરકાર આગળ આવશે। જ્યારે જે ખેડૂતો બેંકમાંથી રેગ્યુલર લોન ઉપાડે છે અને સમયસર પૈસા ભરી દે છે તેવા ખેડૂતોને લોનમાં રાહત આપવામાં આવે છે તેવી બજેટ 2023માં વાત કરવામાં આવી હતી। પણ એવું કહી મિત્રો ત્યારબાદના અને આજના મુખ્ય સમાચારની અંદર કોવિડના કારણે શમશાનમાં 24 કલાકનું વેઇટિંગ। જાણો સંપૂર્ણ માહિતી। ચીનમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ GN1 ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। ચીનના હેનાન પ્રાંતના સ્થાનીય લોકો અનુસાર કોરોનાના કારણે અહીંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે। એક વ્યક્તિનો દાવો કર્યો છે કે ફ્યુનરલ હોમના 8 શમશાન છે અને અહીં એટલા બધા મૃતદેહ લાવવામાં આવે છે કે 24 કલાક બાદ સળગાવવાનો વારો આવે છે। મળતી માહિતી અનુસાર હાલમાં કોરોનાના 1,18,977 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 7,557 કેસ ખૂબ જ ગંભીર છે। ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ। કેન્દ્ર સરકાર નવા વર્ષ પર કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ મોંઘવારીના ભથ્થામાં વધારવાની ભેટ આપી શકે છે। જો ડીએમાં 4% વધારો થશે તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું છે તે 50% થઈ જશે। ડીએની સાથે સરકાર પેન્શનોને મોંઘવારીનું ભથ્થું ડીઆરમાં પણ વધારો જોવા મળી શકે છે। આ વધારા બાદ કર્મચારીઓને લઘુત્તમ પગારમાં 9,000 રૂપિયાનો વધારો થશે। ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર જાન્યુઆરી અને જુલાઈ માસમાં ડીએમાં વધારો કરતી હોય તેવું સામે આવ્યું છે। સાથે મિત્રો આજના મહત્વના અને ખેડૂતોના દેવા માફી અંગેના સમાચાર અથવા તો ખેડૂતોને સોલમાં આપતાની રાહ જોઈ રહ્યા છે જે ખેડૂત, તેમના માટે સારા સમાચાર સામે આવ્યા છે। તો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। સાથે ચેનલમાં જો નવા જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક આપી દેજો। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને સહાયના નામે મજાક। સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીનો ભાવ તળિયે જતા ગુજરાતના ખેડૂતોને રોતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, જેને લઈને ખેડૂતોનો રોષ જોવા મળ્યો હતો। હાલ ડુંગળી મુદ્દે ગુજરાતમાં અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે, ત્યારે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાની ડુંગળી અંગેની મુખ્ય એક વાત એટલે કે નિવેદન આપ્યું છે। કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની ડુંગળી મુદ્દે એક નિવેદન આપતા ખૂબ જ સારું કહ્યું છે। તેમણે જણાવ્યું છે કે સરકારમાં ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે। એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી હતી, પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો ખેડૂતોની આવક તો ડબલ ન થઈ પણ અડધી થઈ ગઈ એમ પણ ગણી શકાશે। જ્યારે ખેડૂતોને ખેત પેદાશનો ભાવ વધારે મળ્યો છે ત્યારે સરકાર તેમને હેરાન કરી રહી છે। અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા ત્યારે સરકારે નિકાસબંધીના કારણે ખેડૂતોને પેટ પર લાત મારી છે। મિત્રો ત્યારબાદના સમાચાર, આટલા દિવસો રહેશે બેંકો બંધ, તો કે કેટલા દિવસો બેંક બંધ રહેશે? આગામી ગણતરીના દિવસોમાં વર્ષ 2024ની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે હવે જાન્યુઆરી માસમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજાઓની લિસ્ટ બહાર પાડવામાં આવી છે। આરબીઆઈની આ લિસ્ટ પ્રમાણે વર્ષ 2024માં પ્રથમ મહિનામાં જ 2 અને ચોથા શનિ રવિવાર સિવાય કુલ 11 દિવસો માટે બેંક બંધ રહેશે। જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિવસ સહિત
ઘણા સ્થાનિય તહેવારો પણ આવે છે, જેને ધ્યાનમાં લઈને આ રજાઓ પણ બળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દીકરીઓના લગ્ન માટે 35,000 રૂપિયાની સહાય. સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે. આ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ 2023 અને 24 માટે રાજ્યના 1,09,883 લક્ષ્યાંક કરવામાં આવ્યા છે, જેમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ 1,500 યુગલોના સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત આ યોજનાનો લાભ રાજ્યમાં એવા તમામ પરિવારોને મળશે કે જેમની આવક રૂપિયા 2 લાખ સુધીની હોય. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર ખૂબ જ અગત્યના સમાચાર ગણી શકાય તેવા સમાચાર તમને મળી જશે કે રૂપિયા 100ની જૂની નોટો થશે બંધ. એક સમાચાર છે તે અગત્યના રહેશે. સોશિયલ મીડિયા પર 100 રૂપિયાની નોટ જૂની નોટનો લઈને એક મોટો પોસ્ટ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો બદલવા માટે કહ્યું છે અને તે હવે ચલણમાં નહીં રહે. તો શું ખરેખર આરબીઆઈએ આવી જાહેરાત કરી છે? સોશિયલ મીડિયામાં 100 રૂપિયાની નોટ છે જૂની નોટ, તેને લઈને મહત્વનો દાવો કરવામાં આવ્યો છે તેવી વાત કરી રહ્યા છીએ. તો HD ન્યૂઝની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું છે કે આરબીઆઈ દ્વારા આવા પ્રકારની કોઈ પણ સૂચના આપવામાં આવી નથી. એટલે કે મિત્રો, જો તમને પણ આવા સમાચાર મળતા હોય કે રૂપિયા 100ની નોટ બંધ થશે, તો આ અહેવાલ ખોટો છે. એટલે કે રૂપિયા 100 ઉપર કંઈ પણ પ્રતિબંધ લાગ્યો જ નથી. ત્યારબાદ મિત્રો, પશુપાલકો માટે ખુશખબર. રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાય આપવામાં આવે છે, જેમાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને અન્ય પશુપાલકોને 1 થી 20 દૂધવાળા પશુઓ ખરીદવા અથવા એકમ સ્થાપવા બેંક ધિરાણ પર 12% વ્યાજે તમને લોન મળી જશે. ઉપરાંત 50 પશુ ધારકો એટલે કે પશુ હોય 50 તે ખરીદવા માટે 7.5% વ્યાજ સહાય તથા ડેરી ફોર્મ સ્થાપના બાંધકામ 50% અથવા તો 5 લાખ સુધીની લોન પણ મળી જશે. મિત્રો, સમાચાર ગણાય તેવા ખેડૂત સમાચારને લઈને મહત્વના સમાચાર. ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું, જેમાં મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની હરાજી કરવામાં આવી હતી, જેમાં લાલ ડુંગળીનો ભાવ 350 રૂપિયા સુધી બોલાયો હતો, જ્યારે લાલ ડુંગળીના મહુવા માર્કેટ યાર્ડમાં ભાવ 39,652 કટ્ટાની આવક થઈ હતી. સફેદ ડુંગળીના 10,278 કટ્ટાની આવક થઈ હતી. એક મણનો નીચેના ભાવ 100 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ છે તે 362 રૂપિયા જ માત્ર બોલાયા હતા. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ડ્રોન ખરીદવા માટે મળશે તમને 70%ની સબસિડી.